તમે કામ કરવા માટે ધરમપુરના અંટિયાર વિસ્તારને જ કેમ પસંદ કર્યું? ધરમપુર એ રીતે કે હું મૂળ વલસાડનો. જ્યારે વિચાર આવ્યો કે મારે હવે આ જીવન આદિવાસી સમાજના ઉદ્ધાર માટે કામ કરવું છે, તો ડાંગ છે, કપરાડા છે અને છોટાઉદેપુરના ગામડાઓ પણ મેં જોયા કે ત્યાં બેસીને હું કામ કરી શકું. વિદ્યાપીઠમાંથી એવું હતું કે તમારે ગામડું જાતે પસંદ કરવાનું છે કામ કરવા માટે. એટલે વિચાર હતો કે જોઉં ગામ કયા કયા ગામો છે, કેવા ગામો છે, અને એક નક્કી કર્યું હતું કે કેવા ગામોમાં બેસવું. કે આ ત્યારના સમયમાં, અત્યારે તો 10 વર્ષનો 19 વર્ષનો સમયગાળો વીતી ગયો, નક્કી કર્યું હતું કે જ્યાં વીજળી ના હોય, રસ્તા ના હોય, શિક્ષણનો અભાવ હોય એવા ગામડાઓ પસંદ કરીને બેસું. દૂરના ગામડા જોયા તો એવું લાગતું હતું કે બહુ દૂર થઈ જશે મારા વતનથી, ગુંડલાવથી, વલસાડથી. એટલે ધરમપુરનો વિસ્તાર, છેલ્લે ધરમપુરનો વિસ્તાર જોયો અને ધરમપુરના અંતરિયાળ ગામડા જોયા ત્યારે મને લાગ્યું કે દૂરના ગામડાનો પરિસ્થિતિ પણ એવી જ છે અને ધરમપુરના અંતરિયાળ ગામડાની પરિસ્થિતિ પણ એવી જ છે. નજીકના કેમ નહીં? હા, તો નજીક કેમ ના બેસાય? તો નજીકના ગામડા પસંદ કર્યા કે ભાઈ ખોબા જે ગામ છે, એટલે હું ગયો એ પહેલાં રસ્તાના પણ બહુ જ, એટલે પાકા રસ્તા નહોતા. વીજળી પણ હું ગયો પછી 2.5 વર્ષે આવી. શિક્ષણમાં પણ 1 થી 3 ધોરણની સ્કૂલ. તો આ બધું જોયા પછી મને એવું લાગ્યું કે મારે આ ગામમાં કામ કરવું છે, એટલે ધરમપુરના ગામડા પસંદ.